હાલાર દેશમાં ગામ વણથળીના કુંભાર ભક્ત નારણને સત્સંગ થયો, પણ તેનો બાપ આંબો કુસંગી હતો. તે ગમે તેમ બોલેને ઉપાધિ કરે. ત્યારે નારણ કહે જે, હે બાપા, તમે સાધુની વાતો સાંભળવા તો આવો, તો પણ તે સાધુ પાસે આવે નહીં. એમ કરતા નારણને મંદવાડ થયો ને તેને શ્રીજી મહારાજના દર્શન થયાને મહારાજ બોલ્યા જે, અમે તને તેડવા આવ્યા છીએ. ત્યારે નારણ કહે, લિયો મહારાજ, હું આવું, પણ મારા બાપને એક વાત કરી લઉં. એમ કહી તેના બાપને કહ્યું, બાપા, જુઓ, મને ભગવાન તેડવા આવ્યા છે, માટે તમે પણ સત્સંગ કરો તો તમારા જીવનું કલ્યાણ થાય. એમ વાત કરીને દેહમાંથી નીકળી વિમાનમાં બેઠો. તે પછી બોલ્યો જે, હે આંબા કાકા, તમે સત્સંગી થાજો ને. હું તો તમારો દીકરો નહોતો, પણ મુક્ત હતો. તે હવે ધામમાં જાઉં છું ને જેને તમે દીકરો માનતા હતા તે તો તમારા ઘરમાં પડ્યો છે. એમ કહી ધામમાં ગયો. તે પછી આંબા ભક્તને સત્સંગ થયો ને પોતા પાસે રૂપિયા હતા. તેની જૂનાગઢમાં રસોઈ આપી તથા પોતાના ગામમાં મંદિર કરાવ્યું અને પોતે સાધુની સેવા પણ બહુ કરીને મહારાજને સર્વ અવતારના કારણ જાણ્યા ને સાધુઓની વાતો સાંભળીને સાધુઓનો ગુણ પણ આવ્યો ને પછી દેહ મેલી અક્ષરધામમાં ગયા. જય સ્વામિનારાયણ. આ ચેનલનો મુખ્ય ઉદ્દેશ્ય ધર્મનો પ્રસાર કરવાનો છે તથા ભગવાન સ્વામિનારાયણની અલૌકિક લીલા અને સારા વિચારો લોકો સુધી પહોંચાડવાનો છે, જે જીવનમાં શાંતિ અને સુખ તરફ દોરી જાય છે. આ ચેનલ પરથી જે પણ ધનરાશિ પ્રાપ્ત થશે તેમનો ઉપયોગ સમાજ સેવા, ગૌસેવા તેમજ લોક ઉપયોગી કાર્યોમાં થશે. ચેનલ સહજાનંદ ગાથા સબસ્ક્રાઇબ કરો, વિડિયો લાઇક કરો અને હા, તમારા મિત્રો સાથે શેર કરો. જય સ્વામિનારાયણ. આ ચેનલનો મુખ્ય ઉદ્દેશ્ય ધર્મનો પ્રસાર